ગાંધીનગર સચિવાલયમાં અચાનક સાપ આવી ચડ્યો। ઝેરી ખડચિત્રો સાપ દેખાતાની સાથે જ સચિવાલયમાં દોડધામ મચી ગઈ હતી। વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમના દ્વારા આ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સાપનું રેસ્ક્યુ કરી અને તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો। સંવાદદાતા આનંદ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। આનંદ, સંપૂર્ણ વિગતો શું છે? જી, ચોક્કસથી કહી શકાય કે આજે સચિવાલયમાં જે સ્વર્ણિમ સંકુલ 2 છે ત્યાં અત્યારે ઝેરી સાપ દેખાવાની ઘટના સામે આવી હતી। જેવી ઘટનાની જાણ થતા વન વિભાગની જે ટીમ છે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી। ત્યારે ટીમે સુરક્ષિત રીતે સાપનું રેસ્ક્યુ કરીને તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો। સ્વાભાવિક વાત છે કે આજે બીજો શનિવાર છે ત્યારે સચિવાલયનો જે છે રજાનો દિવસ હતો, એટલે ખાસ કરીને કોઈ પબ્લિક હતી નહીં, તેના લીધે કોઈ પ્રકારની ઘટના બની નથી। જી, આભાર। તો આ મોટા સમાચાર કહી શકાય છે। ગાંધીનગરમાં સચિવાલયમાં સાપ નીકળ્યો હતો અને આ સાપ નીકળતાની સાથે જ ત્યાં વન વિભાગની ટીમને જાણકારી આપવામાં આવી હતી અને તેમના દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું છે।